स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, આજે આ જ્ઞાન પરંપરાની આ શ્રૃંખલામાં ફરીથી ભેગા થયા છીએ અને એ અનુસંધાનમાં આજે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું એ મુદ્દા છે નમૂના પસંદગી, સંકલ્પના, પ્રકાર, એની રીતો અને સંશોધનની પ્રક્રિયામાં એ કઈ રીતે મહત્વપૂર્ણ બને છે એક સંશોધક માટે, એના વિશે થોડી વાતો આપણે કરવાના છીએ. અને આ વાતચીત એ રીતે થશે જેથી કે આપ સૌ પણ જાગૃત રહીને સંકલ્પનાને સમજવાના પ્રયાસ કરો, સાથે સાથે જે કંઈ મૂંઝવણ કે પ્રશ્ન તમારા મનમાં ઊભા થાય એના વિશે પણ ચર્ચા અચૂકપણે કરજો. તો આપણે હવે શરૂ કરીએ છીએ. નમૂના આ શબ્દ બહુ જ સાંકેતિક છે. નમૂના કહીએ એટલે સાહિત્ય રસિકો જે છે એ લોકો ખુશ થઈ જાય, એને એક હાસ્યના મોકા મળે. પણ સંશોધકને જ્યારે નમૂના યાદ આવે કે એને કોઈ સંશોધકને સામે બેઠેલા કોઈ તજજ્ઞ એને પૂછે, ભાઈ તમારા સંશોધનમાં નમૂના પદ્ધતિ શી હતી, ત્યારે એને બહુ મુશ્કેલી થઈ જાય. એકને હાસ્ય અને એકને મુશ્કેલી. આ તો સમય પ્રમાણે જે તે શબ્દ પોતાના અર્થ ધારણ કરતા હોય છે. પણ આજે આપણે નમૂના જે સંદર્ભમાં લેવાના છીએ એ નમૂના સેમ્પલના સંદર્ભમાં લેવાના છીએ. અને એક બહુ જ અગત્યની સંકલ્પના છે સંશોધન ક્ષેત્રે. નમૂના, જેને હિન્દીમાં પ્રતિદર્શ પણ કહીએ છીએ, ન્યાદર્શ પણ કહીએ છીએ, અને અર્થ બધાના એક જ હોય છે. તો શરૂ કરીએ છીએ. આપ અહીંયા જોઈ શકો છો કે આ જે લેક્ચર છે, આ લેક્ચરમાં શું જાણવા મળશે આપણને. કેમ કે જો આપણને જે જાણવાનું છે એની પાકી માહિતી હોય, એના વિશે પૂરેપૂરી ખબર હોય, તો આપણે ખૂબ સારી રીતે એને સમજવા માટે પોતાના મગજને, એના તંતુઓને જાગૃત કરી શકીએ છીએ. તો લો આપણે જોઈએ કે આજે શું જાણીશું. પહેલાં વ્યાપ વિશ્વનો અર્થ જાણીશું. કેમ કે નમૂના એક નાનકડો ભાગ છે, મુખ્ય તો વ્યાપ વિશ્વ છે. એ પછી આપણે જાણીશું નમૂનાનો અર્થ. એ પછી નમૂના પસંદગીની જે સંકલ્પના છે. અહીંયા બે શબ્દ છે, નમૂનાનો અર્થ જાણવાનો છે અને પછી સાથે સાથે નમૂના પસંદગીની જે સંકલ્પના છે એને પણ સમજવાના છીએ. બોથ આર ડિફરન્ટ થિંગ્સ. એક સંજ્ઞા છે અને એક ક્રિયાનો દ્યોતક છે. એકમાં કંઈ કરવાનું હોય છે અને એક સ્ટેટના કે દશા કે સ્થિતિનો પરિચાયક છે. તેના વિશે પણ થોડાક માહિતીગાર આપણે થવાના છીએ. એ સાથે સાથે જે નમૂના પસંદગી માટેની જે રીત છે અને જે સોપાનો છે એ સોપાનોની પણ આપણે અહીંયા થોડીક વિવેચના કરીશું, થોડી સંકલ્પના સમજવાના પ્રયાસ કરીશું. અને એ પછી આપણે નમૂના સંશોધન ક્ષેત્રમાં કઈ રીતે મહત્વપૂર્ણ છે એના વિશે પણ ખૂબ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. એ સાથે સાથે છેલ્લો પણ અગત્યનો પ્રશ્ન કે નમૂનાનું કદ શું હોય, એના નિર્ધારણના આયામો કયા કયા હશે, આવા તો કયા આધારો છે જેના આધારે આપણે આ નક્કી કરી શકીએ કે ભાઈ નમૂનો કેટલો મોટો હોય કે કેટલો નાનો હોય, એના વિશે આપણે સમજવાના છીએ. એ સાથે સાથે બે નવા શબ્દો આપણી વચ્ચે આવે છે અને દરેકે દરેક સંશોધકને આ બંને શબ્દો ખૂબ સારી રીતે સમજે જરૂરી છે. અને એ છે પેરામીટર અને સાંખ્યિકી, કે જેને આપણે અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક કહીએ છીએ. યાદ રાખજો, હા, સ્ટેટિસ્ટિક કહીએ છીએ. અને એ જ્યારે ઘણા બધા હોય છે કે એના વેલ્યુ અલગ અલગ પ્રમાણે અલગ અલગ સંખ્યાઓમાં આવે, કે એના માપ પ્રમાણે અલગ અલગ સ્વરૂપમાં આવે, ત્યારે એમાં એસ જોડી દઈએ છીએ. આ રીતે પેરામીટરમાં પણ એસ જોડી દઈએ છીએ, એટલે બંને બહુવચનના સંદર્ભમાં આવે છે. આને આપણે સમજીશું. તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં નમૂના અને સંબંધિત જે સંકલ્પનાઓ છે એને. કેમ કે નમૂનાને બરાબર સમજવા માટે આ જરૂરી છે કે એ સાથે જે કોઈ સંબંધિત સંકલ્પના છે એને પણ સમજી લઈએ. અને એ સંકલ્પનાઓમાં સૌથી પહેલી સંકલ્પના આવે છે વ્યાપ વિશ્વની. વ્યાપ વિશ્વ. વ્યાપ વિશ્વ એટલે પોપ્યુલેશન. ઘણા બધા શબ્દો એના માટે વપરાય છે. ક્યાંક ભ્રાંતિ પણ એ શબ્દો ઊભા કરી દે છે. એટલે આ વ્યાપ વિશ્વને ખૂબ
ગહન રીતે સમજવાનો પ્રયાસ કરીશું. કેમ કે વ્યાપ વિશ્વ માટે જે કોઈ શબ્દો વપરાય છે એ શબ્દોમાં સમગ્ર, સમષ્ટિ, અંગ્રેજીમાં યુનિવર્સ, ફંક્શનલ, વર્કેબલ, થિયોરિટિકલ અને પછી પાછળ લગાવે પોપ્યુલેશન. તો એક સંશોધક તરીકે આપણે એની સંકલ્પનાઓને સમજીએ તો આપણને આનંદ આવશે અને કામ કરતાં ફાવશે અને કંઈ પણ આપણે જઈએ તેના બરાબર જવાબ પણ આપી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે વ્યાપ વિશ્વ શું છે. એ પછી આપણે સમજીશું કે નમૂના ફ્રેમ કોને કહેવાય છે, સેમ્પલિંગ ફ્રેમ કોને કહેવાય છે, અને ક્યાંક ક્યાંક સેમ્પલિંગ ફ્રેમને આપણે પોપ્યુલેશન ફ્રેમ તરીકે પણ વેવડાવીએ છીએ, એને સાથે પૂરક બનાવી દઈએ છીએ એમ પણ છે, એને પણ સમજી લઈશું. અને એ પછી આપ જોઈ શકો છો કે પેરામીટર અને એ સાથે સાંખ્યિકી, આ જે 4 મુખ્ય સંબંધિત સંકલ્પનાઓ છે એને પણ સમજીશું. અને હવે શરૂ કરીએ છીએ આપણે વ્યાપ વિશ્વથી, પોપ્યુલેશનથી. સામાન્ય અર્થમાં કહીએ, સાવ સાદી ભાષામાં, સંશોધકનો જે ટાર્ગેટ ગ્રુપ હોય છે, જેના માટે સંશોધન કરી રહ્યો છે, જેના માટે નમૂનાની પસંદગી કરી રહ્યો છે અને નમૂનાના પસંદગીના આધારે જે કંઈ માહિતી મળે એ માહિતીને જેના ઉપર એ લાગુ કરવાના પ્રયાસ કરી રહ્યો છે, એ ટાર્ગેટ ગ્રુપ એટલે પોપ્યુલેશન, એટલે જનસંખ્યા કે વ્યાપ વિશ્વ. હા ના, એની પરિભાષા પણ આપણે થોડી જોઈએ. શું છે કે વ્યાપ વિશ્વ એટલે કોઈ પણ સુવ્યાખ્યાયિત કરાયેલા વર્ગના લોકો, બનાવો કે વસ્તુઓના બધા જ સભ્યોનું સમેકિત રૂપ એટલે વ્યાપ વિશ્વ. કેપી પાંડે એક બહુ જ મોટા શિક્ષણ શાસ્ત્રી, તેઓ શ્રી હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી સાથે સાથે કાશી વિદ્યાપીઠના એ વાઇસ ચાન્સલર પણ રહ્યા. એમને શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રદાન કર્યું છે. એની આ પરિભાષા છે જે આપણે સમજવાની રહી. એમાં એક શબ્દ છે સમેકિત રૂપ. સમેકિત રૂપનો અર્થ અહીંયા સમજવાની જરૂર છે. પોપ્યુલેશન કોઈ એક વ્યક્તિનો નથી હોતો. હા ના, એ ઘણા બધા એક સમાન કે વિવિધ સ્વરૂપવાળા કે વિવિધ વિશેષતાઓવાળા, વિવિધ લક્ષણોવાળા લોકોના એક સ્વરૂપ હોય છે. પણ જ્યારે સમેકિત બને છે, બધાને એક જ ફ્રેમમાં લાવવામાં આવે છે, ત્યારે એ જનસંખ્યાના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, જનસંખ્યાના સ્વરૂપમાં એ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ આપણે સમજવાની જરૂર છે. એક બીજી પણ પરિભાષા જોઈએ. સામાન્ય શબ્દોમાં જેમાંથી નમૂનાની પસંદગી કરવામાં આવે છે તેમજ નમૂનાનું અધ્યયન થકી પ્રાપ્ત તારણનું સામાન્યકરણ જે ઉપર કરવામાં આવે છે તેને વ્યાપ વિશ્વ કહેવાય છે. મતલબ સાફ છે કે જેમાંથી નમૂનાની તમે પસંદગી કરો છો અને નમૂનાના વિશ્લેષણ પછી એનાથી પ્રાપ્ત માહિતીના વિશ્લેષણ પછી જે કંઈ પરિણામ પ્રાપ્ત થાય છે, જે કંઈ તારણ પ્રાપ્ત થાય છે, એ તારણના જ્યારે તમે જે સમષ્ટિ ઉપર કે જે સમગ્ર ઉપર કે જે પોપ્યુલેશન ઉપર કે જે નિર્દિષ્ટ તમારા લોકો છે એના ઉપર સામાન્યકરણની પ્રક્રિયા કરો છો, તો એ જે છે એ જ વ્યાપ વિશ્વ છે, એ જ જનસંખ્યા છે, એ જ પોપ્યુલેશન છે. મને લાગે છે કે આ પોપ્યુલેશનની સંકલ્પના આપણે સમજી ગયા છીએ. અને એક વાક્યમાં આપણે વ્યાખ્યાયિત કરવાનું હોય તો આપણે સીધા કહી શકીએ છીએ કે વ્યાપ વિશ્વ એટલે જેમાંથી નમૂનાની પસંદગી કરવામાં આવે છે અને નમૂનાની પસંદગી પછી એનાથી પ્રાપ્ત માહિતીના વિશ્લેષણ કરી જે તારણ પ્રાપ્ત થાય છે, એ તારણના જેના ઉપર સામાન્યકરણ કરીએ છીએ એને શું કહેવાય છે? પોપ્યુલેશન કહેવાય છે. એને વ્યાપ વિશ્વ કહેવાય છે. હિન્દીમાં એને જનસંખ્યા પણ કહેવાય છે. બરાબર. હવે આ વ્યાપ વિશ્વને થોડાક બીજી રીતે જોઈએ કે વ્યાપ વિશ્વ ઘણા બધા નામોથી ઓળખાય. એના સ્વરૂપના આધારે એને અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવે, વર્ગીકૃત કરી દેવામાં આવે. જેમ આપણે જોયું કે કાર્યાત્મક અને સામાન્ય વ્યાપ વિશ્વ. કાર્યાત્મક જે ફંક્શનલ છે અને સામાન્ય એટલે જે જર્નલ છે. એક સંશોધક છે, એ સંશોધક શું કરે છે? સંશોધન કરે નમૂના લઈને. પણ નમૂના લેવા જાય ત્યારે એ જરૂરી નથી કે જનસંખ્યાના દરેક લોકો પાસેથી એ પહોંચી શકે. એના માટે ઘણી બધી વિધિઓ છે. એના વિવેચન આપણે પછીના જે સ્લાઇડો આવશે એમાં આપણે જોઈશું, સમજીશું. પણ વર્કેબલ અથવા તો કાર્યાત્મક જે વ્યાપ વિશ્વ છે એ વ્યાપ વિશ્વ એવો વ્યાપ વિશ્વ છે જેમાં
કે સંશોધક જેના વિશે અધ્યયન કરવા માંગે છે તે વિશે ચોકસાઈપૂર્વક સ્પષ્ટ થયેલા વ્યાપ વિશ્વને કાર્યાત્મક વ્યાપ વિશ્વ કહે છે. દાખલા તરીકે કે 2018-19ના અમદાવાદ શહેરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ. અહીંયા સ્પષ્ટતા ક્યાં છે? વર્ષની સ્પષ્ટતા છે, શહેરની સ્પષ્ટતા છે, શાળાની સ્પષ્ટતા છે. પણ એમાંથી કોઈ પણ એક સ્પષ્ટતા તમે ગાયબ કરી દો તો મુશ્કેલી થશે. તો પછી સામાન્યીકરણ જે પ્રમાણમાં તમે કરવા માંગો છો, એક સંશોધક કરવા માંગે છે, એ પ્રમાણમાં એ સામાન્યીકરણની પ્રક્રિયા થઈ શકશે નહીં. હા ને? તો કાર્યાત્મક એ છે જેમાં કે ચોકસાઈપૂર્વક આપણે બિલકુલ જનસંખ્યાને સ્પષ્ટ કરી દઈએ છીએ, વ્યાખ્યાયિત કરી દઈએ છીએ કે મારી જનસંખ્યા એટલે આ. અને સામાન્ય જનસંખ્યાના સ્વરૂપમાં જોઈએ તો એને એમ કહી શકાય છે. આપ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સંશોધક પોતાના અભ્યાસના તારણો જેની સાથે પ્રસ્તુત છે તેમ વિચારતા હોય તેવા વિસ્તૃત વ્યાપ વિશ્વને સામાન્ય વ્યાપ વિશ્વ તરીકે ઓળખી શકાય છે. દાખલા તરીકે અમદાવાદ શહેરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ. એમાં વર્ષની કોઈ જોગવાઈ નથી. એ બેન એને વધારે હજી સામાન્ય કરી દેવું હોય તો માત્ર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ રાખો, ગુજરાત રાજ્યના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ રાખી શકાય. એના કરતાં વધારે વ્યાપક બનાવી દેવું હોય તો આપણે માધ્યમિક શાળાની જગ્યા માધ્યમિક શાળાને પણ કાઢી શકીએ છીએ, શાળાના વિદ્યાર્થીઓ કરી શકો છો. પણ જેમ જેમ તમારા સામાન્ય પ્રકારના વ્યાપ વિશ્વની પરિભાષામાં તમે જશો તેમ તેમ મુશ્કેલી રહેશે. એટલે આપણે હંમેશા સંશોધનમાં કાર્યાત્મક કે વર્કેબલ કે વર્કિંગ વ્યાપ વિશ્વની સંકલ્પનાને લઈને આગળ વધીએ છીએ. નમૂના પસંદગી પહેલાં આપણે હંમેશા જનસંખ્યાને વ્યાખ્યાયિત કરીએ છીએ. આગળ જોઈએ જરા. આ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે નિશ્ચિત અને અનિશ્ચિત વ્યાપ વિશ્વ. નિશ્ચિત વ્યાપ વિશ્વ શું છે? એવો વ્યાપ વિશ્વ જેમાં કે સદસ્યોની સંખ્યા તમે ગણી શકો છો. દાખલા તરીકે અમદાવાદ શહેરમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ. આ ગણી શકાય, આસાનીથી ગણી શકાય, એમાં મુશ્કેલી નથી. અથવા અમદાવાદ શહેરના મોબાઈલ ધારક લોકો, જેના નામથી રજિસ્ટર્ડ મોબાઈલ શું થયો છે એવા લોકો, એની એક ગણના હશે આપણી પાસે. બરાબર? તો એ જે જનસંખ્યાને તમે ગણી શકો છો, એના એક ફ્રેમ તૈયાર કરી શકો છો, એને નિશ્ચિત વ્યાપ વિશ્વ તરીકે ઓળખી શકાય છે. જ્યારે કે અનિશ્ચિત વ્યાપ વિશ્વ તે વ્યાપ વિશ્વ છે જેની સંખ્યા એક સંશોધક ગણી શકતો નથી. દાખલા તરીકે હું કહું કે ભાજપની વિચારધારામાં માનનારા લોકો ગણી શકો, દરરોજ 5 કલાક ટીવી જોનારા લોકો ગણી શકો, ભગવાનમાં વિશ્વાસ કરનારા લોકો ગણી શકો નહીં. કેમ કે માન લો કોઈ દબાણવશ આવીને એમ કહી પણ દે કે ભગવાનમાં માને છે અને કાલે એની શ્રદ્ધા ડગી જાય. પણ જે માધ્યમિક શાળામાં એનરોલ થયેલો વિદ્યાર્થી છે હંમેશા માધ્યમિક શાળાનો વિદ્યાર્થી રહેવાનો છે. જેને એક વખત મોબાઈલ પોતાના નામથી ખરીદી લીધું છે એનો રજિસ્ટર્ડ થયેલો નામ હંમેશા રહેવાનો છે. તો આ છે અનિશ્ચિત અને નિશ્ચિત વ્યાપ વિશ્વ. ઠીક, આગળ જઈએ. આપણે સ્લાઇડ ઉપર જોઈએ. વ્યાપ વિશ્વના અન્ય પ્રકારો કયા કયા છે એમાં બહુ આગળ આપણે નહીં જઈશું, પણ થોડુંક આપણે જાણીએ તો ખરા. સમગ્ર અને વ્યાપ વિશ્વ. સંશોધનમાં 2 શબ્દો પ્રયોજાય છે, યુનિવર્સ એન્ડ પોપ્યુલેશન. સમગ્ર માટે વપરાય છે યુનિવર્સ અને વ્યાપ વિશ્વ માટે વપરાય છે પોપ્યુલેશન. અહીંયા બહુ મતાંતર છે લોકોમાં, લેકિન એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે, એક ભાષાના વિદ્યાર્થી તરીકે, એક વિચારક તરીકે આપણે માની શકીએ અહીંયા આ સ્તરે કે સમગ્ર યુનિવર્સ તે બાબત છે જેમાં કે દરેકે દરેક એકમનો સમાવેશ થઈ જાય છે અને જે વ્યાખ્યાયિત થયેલો હોતો નથી દરેકે દરેક સ્તર ઉપર. હા, ટાર્ગેટ ગ્રુપ તો એ હોય છે. દાખલા તરીકે હું કહું કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, એમાં હું એમ ના કહું કે ગુજરાત રાજ્યના કે અમદાવાદ શહેરના, એવું બને. પણ પોપ્યુલેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવો ચોક્કસ ગ્રુપ હોય છે જેને કે આપણે નિર્દિષ્ટ કરીએ છીએ
અને એની એક ચોક્કસ સીમા બનાવી લઈએ છીએ. કઈ સીમા? ભૌગોલિક રીતે, જાતિની રીતે, ધર્મની રીતે કોઈ પણ એક મીટર લગાવીએ, સ્ટેન્ડર્ડ લગાવીએ, એના આધારે આપણે જનસંખ્યાને વ્યાખ્યાયિત કરી લઈએ. તો સમગ્ર જે છે એક વ્યાપક સંકલ્પના હોઈ શકે, જેમાંથી કે એક વર્કેબલ, જ્યારે પોપ્યુલેશન બનાવીએ ત્યારે અહીંયા વર્કેબલ પોપ્યુલેશન જે છે અહીંયા પોપ્યુલેશન તરીકે ગણાય છે. પણ હાલ ફિલહાલ સમગ્ર એટલે કે યુનિવર્સ અને પોપ્યુલેશનમાં જે વિદ્વાન લોકો છે એ કોઈ અંતર કરતા નથી, એને એક સ્વરૂપમાં લઈને આગળ એ વધતા હોય છે. બરાબર. પછી જ્ઞાત અને અજ્ઞાતની વાત આપણે કરી હતી. જ્ઞાત અને અજ્ઞાત, જે જ્ઞાત છે અને જે જ્ઞાત નથી. જ્ઞાત કોણ છે? જેનો એક ફ્રેમ છે, જેની એક બુકલેટ છે, જેની એક સૂચિ છે, એ જ્ઞાત છે. અને જેને વિશે આપણે બહુ વધારે નથી જાણતા, એ અજ્ઞાત છે. બરાબર. તો આગળની સ્લાઇડ જઈએ આપણે. હવે જે મેઇન મુદ્દા છે આપણા, એ છે નમૂના. કેમ કે આપણે 4 સંકલ્પના અહીંયા સમજવાના છીએ. કયા કયા? ફરીથી યાદ અપાવી દઉં. વ્યાપ વિશ્વ, નમૂના, નમૂના પસંદગી, પેરામીટર અને સાંખ્યિકી. તો હવે નમૂના ઉપર આવીએ આપણે. નમૂનો શું છે? નમૂના તો નમૂના છે. હા, ચારે બાજુ મળે આપણને. પણ સંશોધનમાં એ નમૂનાથી નહીં ચાલે. સંશોધનમાં નમૂના માટે ઘણા બધા શબ્દો વપરાય છે. અંગ્રેજીમાં એને સેમ્પલ કહીએ છીએ. સેમ્પલિંગ નહીં, હા, સેમ્પલ. હિન્દીમાં પ્રતિદર્શ કહીએ છીએ, ન્યાદર્શ કહીએ છીએ, અને ગુજરાતીમાં આપણે એને નમૂના તો કહીએ છીએ. હવે નમૂના શું છે એ સમજવું હોય તો નમૂનાને 3 સ્વરૂપમાં પહેલા જોવું પડે આપણે. આમંત્રિત, સ્વીકૃત અને માહિતી આપનાર. હવે અહીંયા એક સંશોધક તરીકે તમે મને એક પ્રશ્ન જવાબ આપો કે આપણા કામના કયા આ 3માંથી? આમંત્રિત કે સ્વીકૃત કે માહિતી આપનાર? માહિતી આપનાર. કેમ કે એના આધારે આપણે વિશ્લેષણ કરવાના છીએ, માહિતી પ્રાપ્ત કરવાના છીએ, એના વિશ્લેષણ કરી તારણ કરવાના છીએ અને તારણને લાગુ પાડવાના છીએ. એટલે આ જે 3 ભાગ છે એને પણ સમજીએ એક સંશોધક તરીકે કે આમંત્રિત નમૂનો એ નમૂનાને એવો ગ્રુપ જે કે બહુ મોટો હોય છે ને આપણે એમ માનીને ચાલીએ છીએ કે હવે આપણે 500 લોકોના નમૂના લેવાના છીએ અને 500 લોકોને આપણે આમંત્રણ મોકલી દીધા એની સંમતિ માટે કે ભાઈ હું તમારી પાસે નમૂના લેવા આવવાનો છું. તો આ જે સમૂહ છે એ આમંત્રિત છે, ઇન્વાઇટેડ છે, રિક્વેસ્ટેડ છે. પછી બીજો જે છે એ સ્વીકૃત છે. 500 જણ પાસે આપણે નમૂના માટે મોકલ્યા અને એમાંથી 499 લોકો સ્વીકાર કર્યા કે હા આવી શકો, વેલકમ. પણ એક ભાઈ કહે કે ભાઈ સમય નથી, તો સ્વીકૃત નમૂનામાંથી એ નીકળી જાય છે બહાર. સ્વીકૃત નમૂનામાં કેટલા આપણે 499. આપણે પ્રશ્નાવલી મોકલી દીધી અથવા જાતે મુલાકાત લેવા માટે ગયા અને પ્રશ્નાવલી ભરાવી કે સંશોધનિકા ભરાવેલી આપણે. પણ જ્યારે પ્રશ્નાવલી મોકલી 499, પણ એમાંથી પાછી આવી આપણી પાસે 450. તો આ કયો નમૂનો છે? માહિતી આપનાર નમૂનો. એ આપણો બહુ મહત્વનો હોય છે. પણ એક સંશોધક તરીકે આપણી આ જવાબદારી છે કે આપણે જ્યારે નમૂનાના ટાર્ગેટ 500 કરીએ, જે આમંત્રિત છે એ જ સ્વીકૃત બને, એ જ માહિતી આપે, એ આદર્શ સ્થિતિ છે. હા ના? એક સંશોધક તરીકે આપણે આ આદર્શ સ્થિતિને જાળવીએ અને આગળ વધીએ તો વધારે મજા આવશે. હવે નમૂનાના જે 3 સ્વરૂપ જોયા એ પછી નમૂના પસંદગી ફ્રેમ, આને પણ સમજી લઈએ. પછી નમૂનાની વ્યાખ્યા, નમૂનાની પસંદગીની વ્યાખ્યા, આ બધી વસ્તુઓ સમજીશું. નમૂના પસંદગી ફ્રેમ શું છે? કેમ કે જ્યાં સુધી આ 4 સંકલ્પનાઓને આપણે સમજી નહીં લઈશું ત્યાં સુધી નમૂના કઈ રીતે પસંદ કરી શકાય એની સંકલ્પના સમજવામાં મુશ્કેલી રહેશે. એટલે આપણે સૌથી પહેલાં કામ કર્યું છે કે આ 4 સંકલ્પનાને સમજીશું. નમૂના ફ્રેમ શું છે? શું છે ભાઈ ફ્રેમ? જ્યાંથી આપણે નમૂના લેવાના છીએ
જે વ્યાપ વિશ્વમાંથી નમૂના લેવાના છીએ એ વ્યાપ વિશ્વમાં સામેલ બધા જ સભ્યોની જે સૂચિ છે એ શું કહેવાય છે? સેમ્પલિંગ ફ્રેમ કહેવાય છે. અને એને જ ક્યાંક ક્યાંક પોપ્યુલેશન ફ્રેમ તરીકે પણ ઓળખાય છે. પણ આપણે કહેવું જોઈએ સેમ્પલિંગ ફ્રેમ. એ ફ્રેમ જેમાંથી કે આપણે સેમ્પલ લેવાના છીએ. અહીંયા આપણે વાંચી શકીએ છીએ. A list of the items are people forming a population from which a sample is taken. પછી અધ્યયન માટેની સમૂહની સમગ્ર યાદી જેમાંથી નમૂનાની પસંદગી કરવાની હોય છે તેને નમૂના પસંદગી ફ્રેમ કહેવાય છે. હવે મને લાગે છે કે આ એટલી પૂરતી વાત છે કે નમૂના પસંદગી ફ્રેમ કોને કહીશું, કેમ કે આ ફ્રેમની વાત અહીંયા આવી ગઈ છે. ઓકે, આગળ જઈએ આપણે. એ જ રીતે એક બીજી પરિભાષા પણ જોઈ શકીએ છીએ. ઇન સ્ટેટિસ્ટિક્સ a sampling frame is the source material or device from which a sample is drawn. It is a list of all those within a population who can be sampled and may include individual, household or institutions. બરાબર, એ જ વાત આપણે જે સમજ્યા કે નમૂના ફ્રેમ અથવા તો સેમ્પલ ફ્રેમ તે છે જેમાંથી કે આપણે નમૂના પસંદ કરીએ છીએ અને જેમાં વ્યાપ વિશ્વના બધા જ સભ્યોની યાદી આપેલી હોય છે. એ વ્યક્તિ પણ હોઈ શકે છે, એ સામાન પણ હોઈ શકે છે, એ ઇન્સ્ટિટ્યુશન પણ હોઈ શકે છે. સેમ્પલ વ્યાપ વિશ્વ એટલે માત્ર ને માત્ર વ્યક્તિઓનો સમૂહ એવું નથી. અહીંયા એમાં કોઈ પણ આવી શકે છે. એ સજીવ નિર્જીવ કોઈ પણ જેને ગણી શકાય બધું એમાં આવી શકે, એની ગણના કરી શકાય એવું. જે ગણી ન શકાય એને વ્યાપ વિશ્વ નહીં બનાવી શકે. હવે તમે કહો કે બધા દેવી દેવતાઓ અમારા વ્યાપ વિશ્વમાં રહેશે, તો નહીં, એ વ્યાપ વિશ્વ વર્કેબલ નથી. બાકી તો હોય આપણે શું હે ને, પણ વર્કેબલ નથી આ. તો આ રીતે આગળ પેરામીટર અને સ્ટેટિક્સ બે વસ્તુઓ. આપણે શું કરીએ છીએ? નમૂના લઈએ, નમૂનાના આધારે તારણો કાઢીએ અને એ તારણો કયા કયા સ્વરૂપમાં આપણને મળે છે? મીનના સ્વરૂપમાં મળે, મોડના સ્વરૂપમાં મળે, એસડીના સંદર્ભમાં મળે, વેરિએશનના સંદર્ભમાં મળે, કોરિલેશનના સંદર્ભમાં મળે, ટી વેલ્યુના સંદર્ભમાં મળે, એફ વેલ્યુના સંદર્ભમાં મળે, ફેક્ટોરિયલ એનાલિસિસના સંદર્ભમાં મળે, ઘણું બધું મળે છે. બરાબર, તો આ જે બધા મૂલ્યો છે જે કે નમૂનાના આધારે લેવામાં આવે છે એને કહેવાય છે સ્ટેટિસ્ટિક. અને વધારે છે, એક કરતાં વધારે છે, માન લો માત્ર મીન મળ્યો તો સ્ટેટિસ્ટિક. અને જો મીન, મીડિયન, મોડ બધું એનું આવ્યો સ્ટેટિસ્ટિક્સ કહે છે. આ રીતે પેરામીટર્સમાં છે. અહીં તો એક ભાગના આધારે તમે જે તાર્યા એ સ્ટેટિસ્ટિક્સમાં આવે, અને જે પેરામીટરના આધારે જે કોઈ તમે ગણતરી કરો છો, એના મૂલ્ય પાવો છો, એ બધા શું આવે છે? પેરામીટરમાં આવે છે કે પેરામીટર્સ તરીકે ઓળખાય છે. અને એને સ્ટેટિસ્ટિક્સમાં સમજવાના જે સંકેતો છે એ પણ જુદા છે. એ કઈ રીતે છે જરા જોઈ લઈએ એકવાર. હા, આમાં જુઓ, આમાં એક મોટો ઝુમકો છે અને એક નાનો છે, પણ આઈડેન્ટિકલ છે. બોથ ફિગર્સ આર આઈડેન્ટિકલ. હા, એકમાં સંખ્યા વધારે છે અને એકમાં સંખ્યામાં ઓછી છે. બટ નેચરલ છે કે જે નાની સંખ્યાવાળું છે એ સેમ્પલ તરીકે ઓળખીએ છીએ આપણે, અને જે બાજુવાળી સંખ્યા છે એને પેરામીટર તરીકે. પેરામીટરના જે મીન આવે છે એને શું કહીએ છીએ? મ્યુ. એ સંકેત દ્વારા કહીએ છીએ. હા, અને જે સેમ્પલવાળો હતો એને એક્સ બાર. એ રીતે આપણે ઓળખીએ છીએ. તો આપ જોઈ શકો છો. એને જ નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં આપ જોઈ શકો છો કે જેટલા બધા વેરિએશન છે, જેટલા બધા કેલ્ક્યુલેશન છે, એને પેરામીટર માટે શું કહીએ છીએ, સ્ટેટિસ્ટિક્સ માટે શું કહીએ છીએ, એ બધું છે. એક સંશોધક તરીકે આ પાયાની માહિતી હતી અત્યાર સુધી મેં જે આપને આપી, જેથી કે આપ સંશોધનની પ્રક્રિયામાં નમૂનાને બહુ જ સારી રીતે સમજી શકો. હવે આગામી યાત્રા ઉપર જઈએ અને આપણે જોઈએ નમૂના પસંદગીને. અહીંયા બે શબ્દ છે. એક શબ્દ તરીકે છે નમૂના પસંદગી, અને બીજો એક આઈડેન્ટિકલ ફિગર છે. ફિગરમાં શું છે? ઘણા બધા ડોટ્સ છે યા સબ્જેક્ટ છે, એમાંથી થોડાક લેવાયેલા એક નાનો પિક્ચર છે. બરાબર છે, નાનો પિક્ચર છે, જોઈએ જરા. નમૂના પસંદગી એવી સુવિચારિત અને વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના વડે સંશોધક સંશોધન કાર્યની પૂર્ણતા માટે વ્યાપ વિશ્વમાંથી પ્રતિનિધિ રૂપ સદસ્યોની પસંદગી કરે છે.
બરાબર. નમૂના જે છે, નમૂના પસંદગી એક ક્રિયા છે. કેવી ક્રિયા છે? સુવિચારિત ક્રિયા છે, સુવ્યવસ્થિત ક્રિયા છે. એ હંચ નથી કે જે મન ફાવે તેમ કરી દીધું, નહીં. આમ તેમ ચાલવાની પ્રક્રિયા નથી. સુવિચારિત છે, પ્લાન્ડ છે, સ્ટ્રક્ચર્ડ છે. એને પહેલાંથી નિશ્ચિત કરેલી બાબતો એમાં સમાવેશ થાય છે અને એ જ પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ. તો નમૂના પસંદગી એક એવી પ્રક્રિયા છે જે કે સુવિચારિત છે અને જેના વડે આપણે હેતુઓને ધ્યાનમાં રાખીને પોપ્યુલેશનમાંથી કે વ્યાપ વિશ્વમાંથી નમૂનાની પસંદગી કરીએ છીએ. નમૂના પસંદગીની ક્રિયા વડે શાની પસંદગી કરીએ છીએ? નમૂનાની પસંદગી કરીએ છીએ. હા ના, ધ્યાન રાખજો. સેમ્પલિંગ એન્ડ સેમ્પલ બોથ આર ડિફરન્ટ થિંગ્સ. સેમ્પલની પસંદગી નમૂના પસંદગીની પ્રક્રિયા દ્વારા કરીએ છીએ અને આ એક એવી પ્રક્રિયા છે જે સુવિચારિત છે, સ્ટ્રક્ચર્ડ છે, પ્લાન્ડ છે, પહેલાંથી નક્કી થયેલી છે. એમ નહીં હોય નમૂના પસંદગીની પ્રક્રિયામાં કે મને એમ થયું કે મારે અહીંયાથી લેવાનું છે, અહીંયા ગયેલે ન મળે એટલે અહીંથી લઈ લીધું. નહીં, તો પછી જનરલાઇઝેશનમાં મુશ્કેલી પડવાની છે અને પડશે, જરૂર પડશે. આગળ નમૂના પસંદગીના સોપાનો કયા કયા છે એને જોઈ લઈએ. પહેલા સોપાનમાં આપણે કરીએ છીએ વ્યાપ વિશ્વની વ્યાખ્યા. બીજા સોપાનમાં નમૂના પસંદગીના એકમ સ્પષ્ટ કરીએ છીએ. પછી વ્યાપ વિશ્વમાં સામેલ પાત્રોની યાદી બનાવીએ છીએ અને નમૂનાનું કદ નક્કી કરીએ છીએ, નમૂના પસંદગીની પ્રયુક્તિ નક્કી કરીએ છીએ અને પછી આપણે નમૂનાની પસંદગી કરીએ છીએ. પહેલી વાત લઈએ, વ્યાપ વિશ્વની વ્યાખ્યા. વ્યાપ વિશ્વ શું છે આપણને ખબર પડી ગઈ છે, જેમાંથી કે નમૂનાની પસંદગી કરીએ છીએ વ્યાપ વિશ્વ છે. પણ દરેકે દરેક બહુ મોટો વ્યાપ વિશ્વ લઈ લઈએ કે તારણ કાઢી શકીએ, કેમ કે એક આપણો શું હોય કે એક લોભ હોય, મોહ હોય કે મારું જે સંશોધન છે બહુ વધારે પોપ્યુલેશન સુધી જાય, બહુ લોકો ઉપર લાગુ પાડી શકાય, પૂરા યુનિવર્સ ઉપર એના તારણ લાગુ પાડી શકાય, એવું આપણું હોઈ શકે. પણ આપણી ક્ષમતા, આપણી મર્યાદા, આપણી રિસોર્सेस, આપણા સમયને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં કામ છે નમૂના પસંદગી પહેલાં કે વ્યાપ વિશ્વને એના ભૌગોલિક, જાતીય, ધાર્મિક જેટલા પણ વેરિયેબલ છે એને ધ્યાનમાં રાખીને એને પહેલાં આપણે સમજી લઈએ. એ પછી જે છે નમૂના પસંદગીના એકમને સ્પષ્ટ કરીએ છીએ. એકમની સ્પષ્ટતા કે આ નમૂનામાં પોપ્યુલેશનમાંથી કઈ વસ્તુને લેવાનું છે એના અને એના એક વ્યક્તિ તરીકે કોણ હશે. જો એકની ઓળખ થઈ જાય તો બાકી બધાની ઓળખ થઈ શકે છે. કોઈ પણ સેમ્પલમાં નમૂનામાં એકમ શું હોય? એક યુનિટ કોણ હોય? દાખલા તરીકે મારો સંશોધનનો વિષય છે કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ તપાસવી. તેમાં એકમ કોણ છે? મારું વિદ્યાર્થીઓ. બરાબર. હવે આ જો મારી એક સમસ્યા હોય તો એના જે વ્યાપ વિશ્વ છે એ કોણ છે? માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વ્યાપ વિશ્વ છે. બધા વિદ્યાર્થીઓ વ્યાપ વિશ્વ છે અને એમાંથી એક વિદ્યાર્થી જે છે એ એકમ છે, એક યુનિટ છે. અને આ બધા યુનિટ જ્યારે ભેગા થાય છે, સમેકિત રૂપ લે છે, ત્યારે એ વ્યાપ વિશ્વ બને છે. હવે આ જે વાત છે માત્ર એનાથી એટલું જ પરિભાષિત કરીને જો આગળ વધી જઈએ તો નમૂના લેવામાં બહુ મુશ્કેલી પડશે. કેમ? કેમ કે ગુજરાતમાં જિલ્લા કેટલા? મેં તો ગુજરાતની વાત જ નથી કરેલી. મારી સમસ્યામાં હું તો માધ્યમિક શાળા કહું છું, એ તો ભારતના સંદર્ભમાં જવું જોઈએ. હા, પછી કહેશે શું કામ ભારતના સંદર્ભમાં? એ તો વિશ્વના સંદર્ભમાં જોઈએ છે કે દરેક વર્લ્ડમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તો હોય છે દરેક જગ્યા. એટલે વ્યાખ્યાયિત કરવું પડે અને એ વ્યાખ્યાયિત કર્યા પછી એમાંથી એક યુનિટ મારો કોણ છે એ યુનિટની પસંદગી કરી લેવી પડશે. અને યુનિટની જ્યારે તમે સ્પષ્ટતા કરો છો ત્યારે તમે એના ગુણધર્મોને ધ્યાનમાં રાખો. માધ્યમિક શાળામાં કોણ કોણ હશે? વિદ્યાર્થીઓમાં માત્ર ભાઈઓ હશે? બેન પણ હશે? હા, હવે તો ટ્રાન્સજેન્ડરને પણ જે છે ગણવું પડે તમારે. એના માટે તમે ત્યારે ટૂલ બનાવો ત્યારે એક કોલમ તમારે આપવું પડે છે. હવે જેન્ડર માત્ર બે નથી રહ્યા, હવે 3 છે અને ત્રણેયને આપણે ઉપયોગમાં કરવાનું હોય છે.
હા, ત્રણેય જેન્ડરને આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે માતૃ જેન્ડરની વાત નથી કરતો. હું તો એકમની સ્પષ્ટતાની વાત કરું છું કે જે તમારો એકમ છે એને પહેલાં સ્પષ્ટ કરી લો. એ પુરુષ પણ હશે, એ સ્ત્રી પણ હશે, એ મુસ્લિમ પણ હશે, હિન્દુ પણ હશે, ખ્રિસ્તી પણ હશે, યહૂદી પણ હશે. હા, એ સામાજિક રીતે પછાત પણ હશે, સામાજિક રીતે ઉચડિયાત પણ રહેશે. તો એ રીતે સોપાન એટલે નમૂના પસંદગી માટે સૌથી પહેલાં સોપાનમાં વ્યાપ વિષયની સ્પષ્ટતા, પછી આપણે એકમની સ્પષ્ટતા કરીએ છીએ. અને આ જે એકમની સ્પષ્ટતા છે એમાં આ બધી વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ. એ પછી જે છે નમૂનાનો પાત્રોની યાદી બનાવવી, જે સેમ્પલ ફ્રેમની હું તમને વાત કરતો હતો. આ જે સેમ્પલ ફ્રેમ છે આ શું છે? યાદી જ છે. શાની? પાત્રોની, યુનિટ્સની, જે અમારા પોપ્યુલેશનમાં જોડાયેલા છે તેની. બરાબર? એની યાદી બનાવવાની. હવે મારો જે સંશોધનનો શીર્ષક હતો કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ સ્તર, આ એક સંશોધનનો વિષય છે. તો મારે સેમ્પલિંગ ફ્રેમ પહેલાં તો બનાવવું પડશે ને, કેમ કે ફ્રેમ ના બનાવીએ ત્યાં સુધી આપણે એને નમૂનાની પસંદગી યાદૃચ્છિક રીતે રેન્ડમલી અને પ્રતિનિધિત્વ સ્વરૂપ કરી શકાય નહીં. એના માટે આ જરૂરી છે કે આ હોવું જોઈએ. તો ફ્રેમ બનાવીશું. હવે ફ્રેમ કઈ રીતે બનશે ભાઈ? આપણે દરેક શાળામાં જઈશું નામ લખવા? આપણે નામથી તો મતલબ જ નથી, આપણે તો સંખ્યાથી મતલબ છે. તો ડીઓ કચેરીમાં જઈ શકાય, જે તે શહેરના શિક્ષણ વિભાગની કચેરીમાં જઈ શકાય અને ત્યાંથી આપણને આ સેમ્પલિંગ ફ્રેમ મળે. હા, તો એ સેમ્પલિંગ ફ્રેમ બનાવી લઈએ. જો નાનો ગ્રુપ હોય તો સેમ્પલિંગ ફ્રેમ બનાવી શકાય, અને જો મોટો ગ્રુપ હોય તો કોઈ પણ સંસ્થા જે કે એને ઓર્ગેનાઇઝ કરતી હોય, એને મેનેજ કરતી હોય, ત્યાંથી એ સેમ્પલ આપણે લઈ શકીએ છીએ. હા ને? અને એ પછી આપણે જોઈએ છીએ કે નમૂનાની પસંદગીની કદ નક્કી જે કરવાનું છે, કદ કેટલું હશે. અહીંયા કદ નક્કી કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે 2-3 વસ્તુઓ. પહેલી વાત કે જે સેમ્પલ છે એ હોમોજીનિયસ છે કે હેટ્રોજીનિયસ છે. પહેલી વાત હોમોજીનિયસ છે કે હેટ્રોજીનિયસ છે. હોમોજીનિયસ હોય અને ઓલ ધ સબ્જેક્ટ આર પ્યોરલી આઇડેન્ટિકલ ઇફ દે આર, અગર કોઈ પણ પોપ્યુલેશનમાં હોમોજેનિટીની સામાન્યતાની માત્રા એટલી વધારે છે કે બધા આઇડેન્ટિકલ લાગે છે, ત્યારે નમૂનાની ન્યૂનતમ સંખ્યા કેટલી હોઈ શકે? 1 ઇટ ઇઝ એનફ. 1 બરાબર છે. ઉદાહરણ, આપણે ભાત પકવીએ છીએ, હા, કુકરમાં એક ચીટી આવી ગઈ, ઢાંકણું ખોલ્યા, એમાંથી આમ વધારે લઈએ છીએ કે માત્ર 1 લઈએ છીએ? ઓનલી 1 જ લો છો ને, અને ખબર પડી જાય કે થઈ ગઈ. કેમ આવું થાય છે? કેમ કે 1ના આધારે જે તારણા મને મળ્યો છે બધા ઉપર હું લાગુ કરી દઉં છું કે કિલો ચોખા જે છે એ તૈયાર છે 1ના આધારે. કેમ? કેમ કે આ જો મારો પોપ્યુલેશન છે પ્યોરલી આઇડેન્ટિકલ. જો આઇડેન્ટિકલ હોય, પ્યોરલી હોમોજીનિયસ હોય, એક સરખી વિશેષતા ધરાવતો હોય, ગુણધર્મ ધરાવતા હોય, તો 1 પણ હોય ને નમૂના, તો એ તમારા સંશોધનના તારણા 100% તારવી શકાય. દેર ઇઝ નો રીઝન. પણ જેમ જેમ પોપ્યુલેશનની કે વ્યાપ વિશ્વની સમાનતામાં વિષમતાઓનો ગુણ આવતા જાય છે, એમાં અંદર આમ તો 1 હશે જ તમારો ટાર્ગેટ. જો કોઈ એક મુદ્દા ઉપર તો બિલકુલ સમાન હશે, પણ અંદરના ભાગમાં એમાં હેટ્રોજિનિટી હશે. દાખલા તરીકે જે આપણે શીર્ષક લીધા હતા કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સિદ્ધિ સ્તર, એમાં માધ્યમિક શાળા એટલે માધ્યમિક સ્તર જે છે એ એક પ્રકારનો છે. એટલે બધા વિદ્યાર્થીઓ માધ્યમિકના તો છે જ, પણ માધ્યમિકના છે હોવા છતાં પણ એમાં હેટ્રોજિનિટી તો ખરી. દે આર નોટ આઇડેન્ટિકલ. અને હેટ્રોજિનિટી એને બાયોલોજિકલ પણ હોઈ શકે, સોશિયોલોજિકલ પણ હોઈ શકે, એ ઇકોનોમિકલ પણ હોઈ શકે, રિલિજિયસ પણ હોઈ શકે. તો હેટ્રોજિનિટીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. જેમ હેટ્રોજિનિટી વધારે, કદના સાઇઝ તમારે વધારે કરવું પડશે. અને સ્ટેટિક્સ કહે છે, સાંખ્યિકી એમ કહે છે, આંકડાશાસ્ત્ર એમ કહે છે કે 30 કે 30 કરતાં વધારે
ના જે સમૂહ હોય એને મોટા સમૂહ ગણાય છે. 30 કે 30 કરતાં વધારેનો સમૂહ હોય તો મોટા સમૂહ ગણાય છે. અને એમ પણ એ ક્યારે? જ્યારે કે તમે પોપ્યુલેશનના તમારી પાસે ફ્રેમ હોય ત્યારે, તમને આ પોપ્યુલેશનની ગુણમર્યાદા બધી બાબતો ખબર હોય ત્યારે. આપણે તો 700, 800, 1000ના સેમ્પલ લઈએ પણ તારણ બરાબર આવતો નથી, લાગુ પાડી શકાતો નથી. કેમ? કેમ કે એની હેટ્રોજિનિટીને આપણે બરાબર સમજ્યા નથી. આપણી પાસે ફ્રેમ નથી, ફ્રેમના અથવા છે તો એ ફ્રેમના ઉપયોગ કરીને ડેટા લેતા નથી એટલે. બરાબર છે. પછી એક સૂત્ર એવો પણ છે, સામાન્ય સૂત્ર છે કે નમૂનાની સંખ્યા જેટલી વધારે એની પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા એટલી વધારે. કેમ કે તાર્કિક રીતે તમે જુઓ, લોજિકલી તમે જુઓ તો 100 વ્યક્તિઓ છે, એમાંથી 1ને પસંદ કરો, 2ને પસંદ કરો, 3ને પસંદ કરો, 50ને કરો, 60ને કરો, 80ને કરો, તેની પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધીરે ધીરે વધતી જશે. જનરલાઇઝેબિલિટી તમારી વધશે, લેવલ ઓફ સિગ્નિફિકન્સ તમારો વધશે. અને આ જો 100 થઈ જાય તો દેર ઇઝ નો ડિફરન્સ, દેન કોઈ ડિફરન્સ રહેશે જ નહીં. હા ને? તો હેટ્રોજિનિટીને તમારે ધ્યાનમાં રાખવાનું છે, હોમોજિનિટીને ધ્યાનમાં રાખવાનું છે. પછી તમે નમૂનાની પસંદગીની તમારી રીત કઈ છે એ પણ કદ માટે બહુ જરૂરી છે. હા, તમે પર્પઝ્યુઅલી હા હા ઓકે ઓકે હા. જો કોઈ પણ તજજ્ઞ તમને એમ ન બતાવી શકાય કે તમારી સંખ્યા કેટલી હશે. એ કહેશે, પહેલાં કહેશે કે તમારો ફ્રેમ મને આપી દો, એની હેટ્રોજિનિટીના જે પેરામીટર્સ છે એ મને આપી દો. પણ હું વાત કરું છું કે સ્ટેટિક્સ એમ કહે છે કે 30 કરતાં વધારે નમૂનો હોય તો ચાલે. પણ એક થંબ રૂલ તરીકે આપણે જઈએ છીએ કે 300 કે 300થી વધારે સંખ્યા હોય છે તો એનાથી પ્રાપ્ત રિઝલ્ટ અને 3000ની સંખ્યાથી પ્રાપ્ત રિઝલ્ટમાં માત્ર 1 કે 2% ડિફરન્સ હોય છે, એનાથી વધારે નથી હોતું. આ મારું તારણ નથી, આ તારણ છે CSDSનો, જે કે સંસ્થા છે દિલ્હીની. અને એ દિલ્હીની સંસ્થા ચુનાવ સર્વેક્ષણો જે કરાવે છે એ લોકો કરાવતા હોય છે. એક રિફ્રેશરના સમયે એ લોકોએ વાત કરી હતી ત્યાંના ડાયરેક્ટરે કે આજે એને પૂરા ચાર્ટ બનાવ્યા હતા કે મેં 300ના ગ્રુપ લીધા, મેં 500ના લીધા, 4000ના લીધા, 5000ના લીધા, 3000ના લીધા. અને પછી એને કીધું કે આજે 300નો આંકડો છે કે 300ની આજુબાજુનો જે આંકડો છે એ આંકડાથી પ્રાપ્ત જે મીન, મીડિયન, મોડ, સ્ટેન્ડર્ડ આ બધું છે અને પહેલાંથી જે પ્રાપ્ત આ બધું છે એમાં જે સિગ્નિફિકન્સ ડિફરન્સ જ્યારે મેં જોયો ત્યારે સિગ્નિફિકન્ટ ડિફરન્સ ન હતો. મતલબ કે બોથ આર આઇડેન્ટિકલ, નિયર અબાઉટ. બરાબર? તો એ સંખ્યા આ રીતે નક્કી ન થાય. સંખ્યા હું તમને ન કહી શકું કે ભાઈ 7000 છે તો હું કેટલા લઉં. પણ ઓછામાં ઓછા આપણે 15થી 20% લઈએ પોપ્યુલેશનને, જો બહુ મોટા પોપ્યુલેશન હોય તો, અને 300થી ક્રાસ કરી જતા હોય તો. હા ને? એવું લઈએ. કેમ કે એક સામાન્ય ટૂલ તમે જ્યારે ડેવલપ કરો છો ત્યારે પણ એના સ્ટેન્ડર્ડાઇઝેશન માટે 300 કે 350 આપણે લેતા હોઈએ છીએ. પણ આ થંબ રૂલ નથી, હું તમને કહેજો. એની કેટલીક સાંખ્યિકીય, આંકડાશાસ્ત્રીય સૂત્રો પણ છે. એના જે એરર ઓફ સેમ્પલિંગના જે એરર છે, જેને આદર્શ ત્રુટિ કહીએ છીએ, એના આધારે પણ એનું કદ નક્કી કરવામાં આવે છે. પછી છે નમૂનો પસંદ કરવો. આ બધું જ્યારે તમે કરી લીધો ત્યારે એ પહેલાં એક કામ રહે છે કે તમે નમૂના પસંદગીની પ્રયુક્તિઓને જાણી લો. કઈ રીતે તમે પ્રયુક્ત કરશો? સંભાવ્ય કરશો કે બિન સંભાવ્ય કરશો? કેમ કે આ જે તમારી સંભાવ્યતા, બિન સંભાવ્યતા છે એ તમારી પસંદગીની રીતને તમારી બદલી નાખવાની છે. એ કઈ રીતે, જ્યારે એને સમજીશું ત્યારે આપણને ખબર પડશે. પછી આટલું નક્કી થઈ જાય કે તમે વિશ્વને વ્યાખ્યાયિત કરી લીધું, તમે એકમોને બરાબર સુવ્યવસ્થિત કરી લીધું, તમે કદની વાતમાં નિશ્ચિતીકરણ થઈ ગયા કે ભાઈ આટલું મોર રહેશે, હેટ્રોજિનિટી જાણીતી, બધું કરી લીધું, પ્રયુક્તિઓને તમે
પસંદગી કરી લીધી કે આ રીતે હું કરવાનું છું યા કરવાની છું, પછી તમે નમૂનાની પસંદગી કરી શકો છો. આ તમારા સામાન્ય સોપાનો છે જેના આધારે આપણે આગળ જઈએ છીએ. પછી એમાં એક શબ્દ આવ્યો પ્રયુક્તિ. નમૂનાને સમજવા માટે આ પ્રયુક્તિઓને સમજવો ખૂબ જરૂરી છે. બે છે, એના બે એપ્રોચ છે, બે બ્રાડ ભાગમાં વહેંચાયેલો છે નમૂના પસંદગીની રીત. પહેલી રીત છે સંભાવ્યતા પર આધારિત પ્રોબેબિલિટી, અને બીજી જે રીત છે એ છે બિન સંભાવ્યતા કે નોન પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટીનો મતલબ સમજો. પ્રોબેબિલિટીનો સિદ્ધાંત એમ કહે છે કે એક સિક્કા તમે 10 વખત ઉછાળો તો સંભાવના એ છે કે 5 વખત ટેલ આવશે ને 5 વખત હેડ આવશે. પ્રોબેબિલિટી એમ કહે છે કે જો હોમોજેનિટી ગ્રુપ હોય એમાંથી તમે રેન્ડમલી કોઈને સિલેક્શન કરો, યા હેટ્રોજેનિક ગ્રુપ હોય એમાંથી તમે રેન્ડમલી સિલેક્શન કરો તો એ પોપ્યુલેશનને પ્રતિનિધિત્વ કરતો હશે. પણ સવાલ આ છે કે યાદૃચ્છિક હોવું જોઈએ, રેન્ડમ હોવું જોઈએ. તો યાદૃચ્છિકતાનો ગુણ એમાં પ્રોબેબિલિટીમાં મળે છે, અને સંભાવ્ય નમૂના પસંદગીની રીત એ રીત છે જેમાં કે દરેક લોકોને પસંદ થવાની સમાન સંભાવના હોય છે, અને બિન સંભાવ્ય તે છે જેમાં કે દરેક વ્યક્તિને પસંદ સંભાવવાની સમાન સંભાવના હોતી નથી. આ જે રીત છે સંભાવ્યના પ્રોબેબિલિટી અને નોન પ્રોબેબિલિટીની, એના આધારે તમે જોઈ શકો છો કે જે ટેકનિક્સ છે સેમ્પલિંગની એ ટેકનિક્સ અલગ અલગ પ્રકારની છે. સંભાવ્યતામાં જે છે પ્રોબેબિલિટી ટેકનિક્સમાં 4 બહુ મહત્વપૂર્ણ ટેકનિક્સ આવે છે. કઈ જોઈ શકો છો. સામાન્ય યાદૃચ્છિક નમૂના પસંદગી, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, પછી છે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ, પછી છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, પછી છે ક્લસ્ટર રેન્ડમ સેમ્પલિંગ. એકને આપણે વારાફરતી લઈએ. સૌથી પહેલા આવશે સેમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. પહેલો આ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જેને કે સાવ સરળ રીતે જેમાં આપણે કરીએ છીએ, એમાં કરવાનું એમ હોય છે કે જો આપણી પાસે પોપ્યુલેશન ફ્રેમ હોય, સેમ્પલ ફ્રેમ હોય, એ સેમ્પલ ફ્રેમમાંથી કોઈ જે બધા પાત્રો છે એ બધા પાત્રોને લોટરી સિસ્ટમ દ્વારા આપણે લઈ શકીએ છીએ. લોટરી સિસ્ટમમાં શું કરીએ છીએ આપણે? ગયાને એક ખેંચ્યા, બરાબર? અને જેટલા ખેંચ્યા કદ પ્રમાણે આપણે એટલી વખત માન લો મારે 100 છે, 100 નામોની યાદી છે, એમાંથી મારે 10 ખેંચવાની છે, 10 હું રેન્ડમલી ખેંચી લઈશ. બીજી વાત છે કે આ નામોની ચિઠ્ઠી બનાવી દઈએ, એને એક ડબ્બામાં નાખી દઈએ, બરાબર હલાવી દઈએ અને એમાંથી એક કરીને ઉપાડી લઈએ, બરાબર? તો આ જે છે સિમ્પલ રેન્ડમ ટેકનિક છે, પણ એની એક ખાસ માંગ છે સિમ્પલ રેન્ડમ ટેકનિકની. સિમ્પલ રેન્ડમ ટેકનિકમાં તમારી પાસે સેમ્પલ ફ્રેમ હોવો જોઈએ. નહીં તો માધ્યમિક શાળાને તમારે વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવા છે અને તમે માધ્યમિક શાળામાં જાઓ છો મોટરસાઇકલ લઈને અને માધ્યમિક શાળા દેખાય ઊભા રહી ગયા અને કીધું લાવો સેમ્પલ લઈ લો. નહીં, એમ નહીં. એ તો તમારે ઘેર બેઠીના પહેલાં એના નામની ચિઠ્ઠી કાઢી લેવી પડશે, પછી એ વ્યક્તિ પાસે જાઓ તમારી પ્રશ્નાવલી ભરાવી શકો છો, હે ને? આમ નહીં. પછી આવે છે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ. આ એક છે. સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગમાં શું હોય કે જે પોપ્યુલેશનમાંથી આપણે સેમ્પલ સિલેક્ટ કરવાના છીએ એ પોપ્યુલેશનના ફ્રેમ તો આપણી પાસે હોય, એની પૂર્વધારણા છે, પૂર્વ શરત છે. જો સેમ્પલ ફ્રેમ ના હોય તો સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ આપણે કરી શકતા નથી. મસ્ટ રિક્વાયર્ડ થિંગ, એકદમ જરૂરી છે. પછી એમાંથી આપણે શું કરીએ છીએ, એના કેટલાક સોપાનો છે એને આપણે જોઈ શકીએ છીએ. એના જે પહેલા સોપાન છે હા, યોજનાબદ્ધ. જ્યારે વ્યાપ વિશ્વના બધા જ એકમોની યાદી પ્રાપ્ત હોય અથવા બનાવી શકાય ત્યારે આ ક્રિયાવિધિ કરવાની હોય છે. કઈ 4. યાદી તૈયાર કરવી,
નમૂના સંખ્યા નક્કી કરવી, પહેલા પાત્રની યાદચ્છિક રીતે પસંદગી, પછી નિશ્ચિત ગાળા પ્રમાણે પછીના પાત્રોની પસંદગી. આને સમજવાની જરૂર છે. સમજીએ કે સૌથી પહેલાં તો એક યાદી આપણી પાસે આવી ગઈ 1 થી લઈને 1000 નામોની. અહીંયા પણ તમારે યાદચ્છિક રીતે રેન્ડમલી પહેલો નામ પસંદ કરવું પડશે. પહેલા નામ રેન્ડમલી તમારે પસંદ કરવું પડશે. તો શું કરી શકાય? એ ઘણી બધી રીતો છે. એમાં મશીનનો પણ ઉપયોગ કરી શકાય છે. તમે આંખ બંધ કરીને આંગળી પણ રાખી શકો છો નામમાં, જે તમારે કરવું હોય. પણ આમ આંગળી નાખી કે એક મશીન દ્વારા એને સિસ્ટમેટિકલી એને પસંદ કરી લીધી તો પછી તમારે એ સિસ્ટમને ફોલો કરવું પડશે. સિસ્ટમ શું બનશે કે 2 પછીનો ત્રીજો લઈશ કે 4 પછીનો 5મો લઈશ, તો આ 4 પછીનો બસ હંમેશા એ ક્રમમાં જશે અને એ રોટેટ થશે, પૂરા એક સર્કલ પૂરા કરશે. કદના આધારે નિશ્ચિત થશે કે કેટલા પછી કેટલા લેવાનું છે. દાખલા તરીકે આ એક ફિગર છે, એમાં આપણે જોઈ શકીએ છીએ. આમાં જે ઘેરા છે એ શું બતાવે છે? એમાં એક ખાસ ક્રમ છે, પેટર્ન છે ને. માન લો કે આ મારી સેમ્પલ ફ્રેમ છે, આ યાદી છે અમારી, અને એમાંથી મારે 2 જણને પસંદ કરવાના છે. તેને શું કર્યું કે 2 ને છોડીને લઈ લીધું છે. માન લો 4 ને પસંદ કરવાના છે, તો શું કરશો? એમાંથી 4 ને પસંદ કરવાનું છે, શું કરશો? આટલી સંખ્યામાં બસ એ જે રીતે બેસતું હોય એ રીતે કરી દેવાનું. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 છે. એક છોડીને એક લઈ લેવાય. 6 પસંદ કરવાની છે તો ડિફિકલ્ટ ટાસ્ક નથી. એને સર્કલમાં રાખો ને સીધા, એક પછી એક છોડતા લેતા જાઓ, છૂટેલો પણ આવી જશે છઠવામાં, હા ને. તો આ રીતે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગમાં આ થાય છે. પછી અગત્યની સેમ્પલિંગ જે છે એ છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. સ્ટ્રેટિફાઈડ સ્ટ્રેટા બનાવવાનું છે, હા ના. એક શિક્ષક તરીકે અમારા પોપ્યુલેશન શું છે? બધાના લગભગ પોપ્યુલેશન તો અમારા લગભગ એક હોય છે એજ્યુકેશનમાં, અને મોટા ભાગે એ જ હોય છે. કયા? વિદ્યાર્થીઓ અથવા તો શિક્ષકો. એ અમારા પોપ્યુલેશન છે. એ પોપ્યુલેશનને જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી એમાંથી લઈ શકાશે નહીં સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ તરીકે સેમ્પલ. કેમ? કેમ કે જે વિદ્યાર્થીઓ છે હેટ્રોજીનસ ગ્રુપ છે, ધો દે આર આઇડેન્ટિકલ એટ વન લેવલ, કે વિદ્યાર્થીઓ છે, માધ્યમિક શાળાના છે, પણ માત્ર વિદ્યાર્થીઓ તો નથી ને. એ સ્ત્રી પણ છે, પુરુષ પણ છે, હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, ગામડાના પણ છે, શહેરી પણ છે. આ બધા શું છે? સ્ટ્રેટા છે. ધીઝ આર ધ સ્ટ્રેટાસ. તમે એરિયા પ્રમાણે સ્ટ્રેટા બનાવી શકો, તમે ધર્મ પ્રમાણે સ્ટ્રેટા બનાવી શકો, તમે જાતિ પ્રમાણે સ્ટ્રેટા બનાવી શકો. હા. પછી સેમ્પલિંગ ફ્રેમ હોય આપણી પાસે, પછી આપણે નક્કી કરી શકીએ, કેમ કે એના નમૂનાનું કદ આપણી પાસે નિશ્ચિત હોય છે. કદ આપણે નિશ્ચિત કરી લીધું છે પોપ્યુલેશન ફ્રેમના આધારે કે સેમ્પલ ફ્રેમના આધારે, કે આટલા જ મારે લેવાના છે. હવે જો આટલા જ મારે લેવાના છે તો હું માત્ર પુરુષોને લઈ લઈશ તો શું થશે? ડેટા બાયસ થઈ જશે. જો માત્ર હું સ્ત્રીઓને લઈ લઈશ શું થશે? ડેટા બાયસ થઈ જશે. તો જ્યાં હેટ્રોજેનિટીના ગુણ હોય છે જે પોપ્યુલેશનમાં, એ પોપ્યુલેશનમાંથી સેમ્પલની પસંદગી સમયે આપણે સ્ટ્રેટા બનાવીએ છીએ અને પ્રપોર્શનેટ એ સ્ટ્રેટામાંથી એટલાને પસંદ કરી લઈએ છીએ. બરાબર છે? તો આ છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. પછી જે ચોથો પ્રકાર આપણો હતો એ હતો ક્લસ્ટર સેમ્પલિંગ. મોસ્ટ યુઝડ સેમ્પલિંગ મેથડ ઇન એજ્યુકેશન એન્ડ સોશિયલ સાયન્સ. બહુ જ હા 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 ઓકે હા મેં તમને વાત કરી કે ડેટાના સ્વરૂપે નિશ્ચિત કરશે કે તમારા માટે કઈ સેમ્પલિંગ ટેકનિક ઉપયોગી છે. જો માત્ર એક ધોરણમાંથી તમે લેવાના છો
તો તમારે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગમાં જવાની જરૂર નહીં એક શાળાના વિદ્યાર્થીને લેવા માટે. પણ જો શહેરની શાળા પણ છે અને ગ્રામની પણ શાળા છે, જો બંનેમાંથી તમારે લેવું હોય તો બે સ્ટેટા તો બનાવવું પડશે ને. નહીં તો બને એવું કે માત્ર શહેરની શાળામાંથી લઈને આવો, માત્ર ગ્રામની શાળામાંથી લઈને આવો. હા, તો બહેનો ઉપર કરાયેલા પ્રયોગ ભાઈઓ માટે થોડી લાગુ પાડી શકાય, કે માત્ર ભાઈઓ ઉપર કરાયેલા પ્રયોગ બહેનો પર ના પાડી શકાય. ચૂંકી અહીંયા વિદ્યાર્થીઓ છે એટલે બંનેના સમાન પ્રતિનિધિત્વ થાય એ અમારી જિમ્મેદારી છે. અને આવું જો હોય, જો સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે, ત્યારે કરવું જ જોઈએ. હેટ્રોજેનિટીને વ્યાપ જેમ જેમ વધારે થતો જાય તેમ તેમ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ વધારે ઉપયોગી થતી જાય છે, સમજી લેજો. જો હોમોજેનિટીની માત્રા વધારે હોય તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કરો, ધેર ઇઝ નો કોઈ મતલબ નથી, કોઈ પ્રોબ્લેમ પણ નથી થવાનો, એમાં આરામથી કરી શકાય છે. પણ જેમ જેમ તમારી હોમોજેનિટી ઓછી થાય છે, હેટ્રોજેનિટી बढ़તી જાય છે, તેમ તેમ સ્ટેટાની જરૂર આપણને પડે છે. તો ચોથા ઉપર જઈએ આપણે, ક્લસ્ટર સેમ્પલિંગ. ક્લસ્ટર સેમ્પલિંગ શું છે? એ ત્યારે ઉપયોગમાં આવે છે જ્યારે કે ભૌગોલિક સીમા બહુ વ્યાપક હોય, સ્ટ્રેટા અમારા બહુ વધારે દૂર દૂર સુધી ફેલાયેલા હોય, યા અમારા પાત્રો બહુ દૂર દૂર સુધી ગયેલા હોય, જેના નિવાસ હોય, અને જ્યાં એક સંશોધક ત્યાં પહોંચી શકે નહીં. તો શું કરે? સૌથી પહેલાં એ સેમ્પલિંગમાં એની પ્રક્રિયામાં સૌથી પહેલાં એ કામ કરે છે કે એ વ્યાપ વિશ્વને નિશ્ચિત કરી લે છે. પછી એમાં એ જે વ્યાપ વિશ્વમાં પાત્રો છે એના એક ઝુમખા બનાવી લે છે, એક સમૂહ બનાવી લે છે. હા ને, એ સમૂહ બનાવી લે છે. પછી એ સમૂહ બનાવ્યા પછી રેન્ડમલી જે તે સમૂહને પસંદ કરે છે અને એ સમૂહમાં રહેલા બધા જ પાત્રોને એના સંશોધનમાં એ પસંદ કરી લે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈને આપણે આગળ વધીએ. ક્લસ્ટર રેન્ડમ સેમ્પલિંગમાં એમાં ઝુમખું જ પસંદ કરાય છે, ક્લસ્ટર પસંદ કરાય છે, એટલે એને ક્લસ્ટર સેમ્પલિંગ કહેવાય છે. ક્લસ્ટરમાં દાખલા તરીકે કે આપણે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સિદ્ધિ સ્તર તપાસવાનું છે અને એમાં એમ લીધું કે મારે અમદાવાદ, ગાંધીનગર અથવા તો મધ્ય ગુજરાતને લેવાનું છે. મધ્ય ગુજરાતમાં 5 કે 7 જિલ્લા છે. સૌથી પહેલાં શું કરીશું? આ 5 કે 7 જિલ્લામાંથી કોઈ એક જિલ્લાની પસંદગી. પછી આ એક જિલ્લામાંથી લગભગ 20 તાલુકા હશે, એમાંથી 3-4 તાલુકાની પસંદગી. પછી એ તાલુકાની પસંદગી કર્યા પછી એ તાલુકામાંથી એક વિદ્યાલયો પસંદ કરી લો. તો એક વિદ્યાલય પસંદ કર્યા. હવે જે વિદ્યાલય પસંદ કર્યા એમાં માન લો 2 વર્ગો હોય, એક વર્ગો હોય, તો દરેક વિદ્યાલયમાંથી એક 9મા ધોરણના કે 8મા ધોરણના કે 10મા ધોરણના જે તમારા સંશોધનની સમસ્યા હોય એના આધારે એ ધોરણ પસંદ કરી લો. હવે અહીંયા શરૂ થાય છે. અહીં સુધી તમારો એકમ એ વર્ગ હતો, એ શાળા હતી, પણ એ એકમમાં રહેલા દરેકે દરેક પાત્ર તમારા સંશોધનના પાત્ર બને છે. ક્લસ્ટર રેન્ડમ સેમ્પલિંગ જે છે એના આગળ જઈને બહુ બધો વિકાસ થયો છે. એમાં એક મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ પણ જોડાઈ જાય છે. મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ શું છે કે એમાં સ્ટેજ વાઇઝ જાઓ છે. જેમ તમને મેં ઉદાહરણ આપ્યો, ક્લસ્ટર સેમ્પલિંગનો સીધો મતલબ એમ હોય છે કે તમે જે ઝુમખા છે એને જ તમે તમારા સેમ્પલ તરીકે લઈ લો છો. એમાંથી કોઈ એક વ્યક્તિ વિશેષને નથી પસંદ કરતા. સમૂહ બનાવ્યા પછી એ ઝુમખાને તમે લો છો. પણ એ મલ્ટી સ્ટેજ ક્લસ્ટર સેમ્પલિંગ ત્યારે બને છે જ્યારે કે તમે એને સ્ટેજેજ ઉપર રાખો છો, જિલ્લા, તાલુકા, ગામ, શાળા, અને પછી એમાં જે ક્લસ્ટર છે એનો એક વિદ્યાર્થી. એમાં પણ ક્લસ્ટર બને છે દરેક સ્ટેજ ઉપર. કઈ રીતે? પહેલાં જિલ્લા છે, 1, 1, 1, 1, 5, એ પણ એક ક્લસ્ટર. પછી એનાથી નીચે આવ્યા દરેકે જિલ્લાના તાલુકા એક ક્લસ્ટર, દરેકે તાલુકામાં રહેલા ગામો એક ક્લસ્ટર, દરેકે ગામમાં રહેલી શાળાના વિદ્યાર્થીઓ એક ક્લસ્ટર. અને આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? એ જિલ્લાથી લઈને ગામના શાળામાં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી સુધી પહોંચવાનું છે. અહીંયા એક વાતની સ્પષ્ટતા હું તમને કરી દઉં, પછી બિન સબ્બાંબે ઉપર જઈશું કે મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ અને મલ્ટી ફેજ સેમ્પલિંગ આ બંને અલગ વસ્તુ છે. ધ્યાન રાખજો. મલ્ટી સ્ટેજ સેમ્પલિંગમાં આપણે સ્ટેજીસ બનાવીએ છીએ, સ્ટેટા બનાવીએ છીએ, અને દરેક સ્ટેટા બજીને અંતિમ જ્યાં સોપાન ઉપર પહોંચી છે ત્યાંથી એક ક્લસ્ટરને પકડી લઈએ છીએ. પણ મલ્ટી ફેજ બહુ સ્તરીય નમૂના પસંદગી પદ્ધતિ જે છે એમાં
ઘણા અસ્તરોમાં એને પાડીએ છીએ. પહેલી વખત એક વખત નમૂના લઈ લીધું, પછી એમાંથી ફરીથી બીજી વખત લઈ લીધું, ત્રીજી વખત લઈ લીધું. તો જે ફેજેજ અવસ્થાઓમાં અલગ અલગ અવસ્થાઓમાં નમૂના લઈએ છીએ એને મલ્ટી ફેજ રેન્ડમ સેમ્પલિંગ કહેવાય છે. તો મને લાગે છે કે સંભાવ્યતા આધારિત જે નમૂના પસંદગીની રીત છે એ 4 રીત, જેમાં કે સિમ્પલ, મલ્ટી, એક તો છે મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ અને બીજો છે મલ્ટી ફેજ સેમ્પલિંગ. બરાબર? બહુસ્તરીય એક છે, હા બહુસ્તરી, તમે ઇંગ્લિશમાં જ લખો તો વધારે ઉપયોગી રહેશે, એમાં કન્ફ્યુઝન ઓછું રહેશે. મલ્ટી ફેઝ અને મલ્ટી સ્ટેજ. ઓકે, સારું. હવે અહીંયાથી આપણે 4 સંભાવ્ય નમૂના પસંદગીઓની વાત કરી છે. કઈ કઈ? સિમ્પલ એટલે કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સિસ્ટમેટિક, સ્ટ્રેટિફાઈડ અને ક્લસ્ટર. અને ક્લસ્ટરના સંદર્ભમાં મલ્ટી સ્ટેજ સેમ્પલિંગની પણ ચર્ચા આપણે અહીંયા કરી છે. હવે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ છીએ અને એ છે બિન સંભાવ્ય નમૂના પસંદગી. સંભાવ્યતાની જેમ આપણે વાત કરી હતી કે સંભાવ્ય નમૂના પસંદગી તે છે જેમાં કે દરેકે દરેક પાત્રને સિલેક્ટ થવાની સંભાવના સમાન હોય છે, જ્યારે કે બિન સંભાવ્યતા નમૂના પસંદગી રીત તે છે જેમાં કે દરેકે દરેક વ્યક્તિને સેમ્પલમાં પસંદ થવાની સંભાવના સમાન હોતી નથી. તો સમાન હોતી નથી તો કેમ સમાન નથી હોતી? ક્યારેક એવું બને કે હેતુ અધ્યયનનો એવો હોય, ક્યારેક એવું બને કે સંશોધકની પહોંચ એટલી ના હોય, ક્યારેક એવું બને સંશોધક પાસે એટલી શક્તિ ના હોય, સામર્થ્ય ના હોય, ક્યારેક એવું પણ બને કે સંશોધકની ઈચ્છા જ ના હોય કોઈને લેવાની. તો પછી આ પ્રકારની બિન સંભાવ્ય આધારિત નમૂના તકનીક પસંદ કરાય છે. અને તમને જાણીને આનંદ થશે કે હવે આપણી પાસે કમ્પ્યુટર સોફ્ટવેરના રૂપમાં એવા ઉત્કૃષ્ટ પ્રકારના વિશ્લેષણ કરી શકે એવા સોફ્ટવેર છે કે આ પ્રકારની જે નમૂના મળી છે કે પસંદ થયેલી છે એનાથી પ્રાપ્ત તારણો પણ ઓછા મહત્વના હોતા નથી. એ પણ બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે બહુ સારી રીતે એનો ગણતરી કરીને આપણે એને લાગુ પાડી શકીએ છીએ. એની ગણતરી આસાન છે, કરી શકાય છે. બિન સંભાવ્ય નમૂના તકનીકમાં 4 પ્રમુખ રીતો છે નમૂના પસંદ કરવાની. પહેલી, એક્સિડેન્ટલ, આકસ્મિક રીતે જે નમૂના પસંદ કરી લઈએ. હું એક સંશોધન કરું છું, મોટરસાયકલ લઈને જાઉં છું, મને મારો નમૂનો દેખાયો, રોકાઈ ગયો, મેં કીધું ભર નાખ, બાર દીધો. પછી હું 2-3 દિવસ ફર્યો, પછી ચોથા દિવસે આ ખૂણા ઉપર મને મળી ગયો બીજો વ્યક્તિ, એટલે એનાથી. એટલે આકસ્મિક રીતે કોઈ મળી જાય અને આપણે સંશોધનને હેતુઓને અનુરૂપ હોય એના જોડેથી માહિતી લઈ લઈએ, તો એ જે વ્યક્તિ પાસેથી લીધી એ વ્યક્તિની પસંદગી કઈ રીતે કરી? આકસ્મિક રીતે, ઇન્સિડેન્ટલ છે. એમાં કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર હોતી નથી, ભાઈ આયોજનની જરૂર નહીં, એ મળી જ જાય, લઈ લીધી. દાખલા તરીકે હું એક સંશોધન કરી રહ્યો છું કે ગ્રંથાલયમાં પડતા વિદ્યાર્થીઓની બુદ્ધિ ક્ષમતા કેટલી છે, એ મારે જાણવાનું છે. હું અહીંયા આવ્યો અને એ સંદર્ભમાં મારે ગ્રંથપાલના મુલાકાત લેવાનું છે. અહીંયા હું આવ્યો, અહીંયા એક લેક્ચર લેવા માટે બીજા એક ગ્રંથપાલ શ્રી પણ આવ્યા છે અને પરિચય દરમિયાન મને ખબર પડી કે આ ગ્રંથપાલ શ્રી છે. એટલે મને એમ થયું કે મારા સંશોધન માટે ઉપયોગી છે. પ્રશ્નાવલી આપી દીધી તાત્કાલિક, એને ભરી દીધી, લઈ લીધું. કઈ નમૂના પસંદગી છે? ઇન્સિડેન્ટલ, આકસ્મિક. બરાબર. પછી છે પર્પઝિવ સેમ્પલિંગ છે. સ્વઉદ્દેશ્ય નમૂના પસંદગી. સ્વઉદ્દેશ્ય નમૂના પસંદગીમાં જે સંશોધક છે એ પોતાના ઉદ્દેશ્યને અનુરૂપ અને સુવિધાપૂર્વક પ્રાપ્ત થઈ શકે એવી રીતે નમૂનાની પસંદગી કરે છે. દાખલા તરીકે હું માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના અધ્યયન કરી રહ્યો છું. મારી બાજુમાં એક શાળા છે વિદ્યાનગર કે નવરંગ, કે સેન્ટ ઝેવિયર્સ, અને મેં શું કર્યું કે એમાં જઈને મેં પસંદગી લઈ લીધી, કેમ કે હેતુઓને અનુરૂપ હતો એટલે. તો એ પર્પઝિવ છે. પછી એની જે ત્રીજી રીત છે એ છે કોટા સેમ્પલિંગ. કોટા સેમ્પલિંગમાં એક વાતના ધ્યાન રાખવાનું હોય છે. જે ત્રીજી તકનીક છે, રીત છે, ટેકનિક છે, એ છે કોટા સેમ્પલિંગ. કોટા સેમ્પલિંગમાં એક પોપ્યુલેશનના
વિશેષતાઓ કે એના લક્ષણોના આધારે એક કોટા નિશ્ચિત કરી લેવાય છે કે આ ભાગમાંથી એટલા લેવાના, આ ભાગમાંથી એટલા લેવાના, આ ભાગમાંથી એટલા લેવાના. હું ભલે પર્પઝ જોઈ હું મારો સેમ્પલ પસંદ કરીશ, રેન્ડમલી નહીં પસંદ કરું, પણ મને એટલું તો ખ્યાલ છે ને કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એમાં સ્ત્રી પણ હશે, પુરુષ પણ હશે, એ પણ હશે. એમાં રેન્ડમનેસ નહીં રહેશે, બાકી બધું રહેશે. હું થોડાક પુરુષોને પણ લઈશ, થોડા સ્ત્રીઓને પણ લઈશ, થોડા હિન્દુને પણ લઈશ, થોડા મુસ્લિમને પણ લઈશ, થોડા ખ્રિસ્તીને પણ લઈશ. કોટા પ્રમાણે આપણે લઈએ છીએ. આ એક સિમ્પલ ટેકનિક છે. પછી જે ચોથી છે અને બહુ મહત્વપૂર્ણ છે એ છે સ્નોબોલ ટેકનિક. એમાં શું હોય કે આમાં જે લક્ષણ છે એની જે સમસ્યા છે એ થોડી વિશિષ્ટ પ્રકારની હોય છે અને એમાં જે પાત્રો છે સંશોધનના એ વિશિષ્ટ હોય છે, ઇઝીલી અવેલેબલ હોતા નથી. સ્નોબોલ તમે લોકો બનાવ્યા છો ક્યારે? આમ તો ગુજરાતમાં સ્નો તો પડે નહીં, હા, અને પડી જાય તો એટલા ગરમી છે કે ઓગળી જ જાય બેચારો. હા, પણ ક્યારેક આનો અનુભવ લેવા જેવો છે. તમે શ્રીનગરમાં જાઓ કે ગુલમર્ગમાં જાઓ કે ચંદનવાડીમાં જાઓ તો ત્યાં જે છે બરફ જે છે રૂના જેમ પડે છે અને એની વિશેષતા છે ઓગળે નહીં. એટલે થોડુંક આમ હાથમાં લઈએ, એને સૌથી પહેલાં મુઠ્ઠી વાળી દઈએ, એને ગોલ બનાવી દઈએ, પછી એના ઉપર આજુબાજુનો બરફ આપણે ચોંટાડતા જઈએ છીએ અને એક મોટો દડો તૈયાર થઈ જાય છે. હા, તો કરી જોજો જરા, આ લેક્ચર પછી આ કામ કરી લેજો બધા. હા, તેમાં થાય છે શું કે દાખલા તરીકે માન લો હું કહું કે છૂટાછેડા લીધેલા પુરુષોની માનસિક દશા કેવી છે. ભાઈ આ આપણા સમાજમાં છૂટાછેડા લીધેલા પુરુષો તો બહુ ઓછા મળશે. હા, તેના માટે શું કરવું પડશે? સૌથી પહેલાં એક છૂટાછેડા લીધેલા વ્યક્તિની મુલાકાત લેવી પડશે, એને શોધવું પડશે. એને શોધી લો એટલે તમારા નમૂના તૈયાર થઈ જશે. કેમ? કેમ કે એ જ બતાવવાનો છે કે બીજો કયો છે, ત્રીજો કયો છે, ચોથો કયો છે, પાંચમો, કેમ કે એનો પણ સંગતો હોય ને. માન લો એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થીઓમાં વ્યસન વૃત્તિ એ તમારા એક મુદ્દા આવી ગયા. તો એવા વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ એક વ્યક્તિને, કોઈ પણ એક છોકરાને તમે પસંદ કરી લો કે આ છે, એના જોડે પ્રેમથી વર્તો ને તો બધું બતાવશે કે આ શાળામાં આ છે, હા, આ પણ ખાય છે. પછી એને પૂછો ને કહેશે આ પણ ખાય છે, આ પણ ખાય છે, અને એમ કરતાં કરતાં તમારી પાસે પૂરા એક દડો, એક પૂરા નમૂનાનો ઢેર તૈયાર થઈ જશે. તો આ છે ભિન્ન સંભાવ્ય નમૂના તકનિકના આ 4 ઉદાહરણો છે. હવે થોડીક ચર્ચા આપણે 5-1 મિનિટમાં કરી લઈએ કે નમૂના શા માટે ઉપયોગી છે, એનું મહત્ત્વ શું છે. એનાથી સંશોધક એવા પણ સંશોધનો કરી શકે છે જે સંશોધનો પૂરા પોપ્યુલેશનના આધારે કરી શકાય નહીં. એ પછી એમાં ધનની બચત થાય છે, કેમ કે નાનો ગ્રુપ હોય એટલે માવજત માટે ઓછી કાળજી લેવી પડશે, ઓછી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે. પછી ત્રીજી વાત છે શક્તિ તમારી બચે છે, તમારો શ્રમ બચે છે. હા ના. પછી સૌથી ઉત્તમમાં ઉત્તમ વાત આ કે આસાનીથી બધું પતી જાય છે. હા ના. તો આજે આપણે નમૂનાના સંદર્ભમાં એની સંકલ્પના, નમૂના લેવાની વિવિધ રીતો, એના પ્રકારો, એનું મહત્ત્વ અને પછી કેટલીક વિશિષ્ટ વાતો જેમાં કે પેરામીટર, સ્ટેટિસ્ટિક અને આવી કેટલીક વાતોને આપણે સમજણ મેળવી છે. અને મને લાગે છે કે આ વસ્તુ આપ સૌને આગામી સંશોધનમાં ઉપયોગી થઈ પડશે. અને આવી એક શુભેચ્છા સાથે કે આપ સૌ ખૂબ સરસ રીતે સંશોધન કરો એ વાત સાથે વિરમું છું. નમસ્કાર, ધન્યવાદ. स्वाध्यायः परमं तप